રબર ફેક્ટરી નજીક આવેલા ઉપનિષદ 1માં વિધર્મીઓને ફ્લેટ અપાતા રહીશોએ નોંધાવ્યો વિરોધ। ભાવનગર શહેરના રબર ફેક્ટરી નજીક આવેલા ઉપનિષદ 1માં વિધર્મીઓને મકાન અપાતા રહીશો હેરાન પરેશાન થયા છે। અશાંત ધારો લાગુ હોવા છતાં પણ વિધર્મીઓને ફ્લેટ અપાતા રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો। ત્યાં વસવાટ કરતા રહીશોનું કહેવું છે કે નીતાબેન અજવાળિયા નામક વ્યક્તિની માલિકીનો આ ફ્લેટ હતો, જે તેમણે ગૌતમભાઈ મકવાણાને વેચી આપ્યો હતો। ત્યારબાદ ગૌતમભાઈ મકવાણા દ્વારા 10 જ દિવસમાં કોઈપણ જાણ કે નોટિસ કર્યા વગર વિધર્મીઓને આ ફ્લેટ વેચી નાખ્યો। આ વિધર્મીઓ 10 થી 15 દિવસે ક્યારેક આવે છે અને અહીં રહેતા લોકોને હેરાન પરેશાન કરે છે અને અકૃત્ય પણ આચરે છે, જેને લઈને ઉપનિષદ 1ના રહીશો દ્વારા તેમના દસ્તાવેજ કેન્સલ કરવા માટે રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો। નામ ધ્વનિ નરસિંહ છે। અહીંયા ઉપનિષદમાં રહીએ છીએ। થોડાક દિવસોથી અમને હેરાન કરી રહ્યા છે, અપશબ્દ બોલી રહ્યા છે, મન ફાવી ટાઈમે આવે છે, દારૂ પીને અહીંયા હેરાન કરે છે અને ઘણી રીતે લેડીઝોને એ બધા એકલા હોય ત્યારે ગમે એ ટાઈમે અડધી રાત્રે આવે છે અને બધી રીતે અમને હેરાન કરે છે। એટલે બને તો તમે અમને સાથ સહકાર આપી અને આપણે આ દસ્તાવેજ કેન્સલ કરવાની ચાલુ કરીએ। બસ ઓકે, આપનું નામ? મારું નામ ત્રિવેદી ઈશાન છે। હું ઉપનિષદ 1નો ધારક છું। બરાબર, મારા ફ્લેટમાં અશાંત ધારાના નિયમનો ભંગ થયો છે। 302 નંબરના મકાનમાં કોઈ વિધર્મી આવીને મકાન છેલ્લા 5-6 મહિનાથી લીધેલું છે। ત્યાં અજાણ્યા શખ્સો આવી જાય છે। બપોરના ટાઈમે આવે છે કે જે ટાઈમે કોઈ પુરુષો હાજર ન હોય ત્યારે બાયણા બધા ખખડાવીને જતા રહે છે અને બધાને હેરાન કરે છે। છેલ્લા 4-5 મહિનાથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે। સરકારનો આ જે અશાંત ધારો બનાવેલો છે તેનો કાયદાકીય રીતે એ લોકોએ ટોટલી ભંગ કરેલો છે, જેની અરજી અમે બધી જ જગ્યાએ આપેલી છે। આજે અમે તમામ સોસાયટીના ધારકો તથા આજુબાજુના વિસ્તારના દરેક હિન્દુઓ અને દરેક ભાઈઓ બધા અમે ભેગા થયા છે અને અમે આ વિરોધ કરીએ છીએ। આમાં બને એટલું અમને બધા સાથ સહકાર આપો અને અમારા આ જે કાર્ય છે કે જે અત્યારે વિધર્મી ઘૂસી ગયા છે એને અમે કાઢવા માટે અમે જે બધા પ્રયાસો કરીએ છીએ એમાં અમને સાથ સહકાર આપો, બરાબર, અને એમનો દસ્તાવેજ કેન્સલ થાય અને એ અહીંયા રહેવા ન આવી શકે એ માટે અમે લોકો પ્રયત્ન કરીએ છીએ। તમે પણ લોકો પ્રયત્ન કરો અને અમારો સાથ સહકાર આપો। કોની માલિકીનો ફ્લેટ હતો? આ નીતાબેન અજવાળિયાના નામની માલિકીનો ફ્લેટ હતો। એમને કોઈ ગૌતમભાઈ મકવાણાને આપી દીધેલો અને 10 જ દિવસની અંદર એને કોઈ પણ જાણ કર્યા વગર, સોસાયટીમાં કોઈને જાણ કર્યા વગર, સોસાયટીનો કોઈ નિયમનો પાલન કર્યા વગર કોઈ વિધર્મીને વેચી દીધેલો છે। જે વિધર્મી છેલ્લા 4-5 મહિનાથી ક્યારેક અઠવાડિયે 10 દિવસે આવીને અહીંયા ન કરવાના કૃત્ય કરે છે, બરાબર, અને અહીંથી ખખડાવી બાયણા ખખડાવી જેવા તેવા શબ્દ બોલી અને જતા રહે છે। અમે એને 2-3 વાર પકડવાની ને એવી બધી પણ ટ્રાય કરી છે, પણ એ છતાં અમારા હાથમાં આવ્યા નથી, બરાબર। આ રીતનો અમને એ લોકો હેરાન કર્યા કરે છે। મારશું, તમારો ફ્લેટ ખાલી કરાવી નાખશું, તમે લોકો દરેક અહીંયાથી જતા રહ્યો, બરાબર, આ બધો ફ્લેટ અમારે જ જોવે છે, બરાબર, આ રીતની વાત કરે છે। અને આવું જ કાર્ય એને આની પહેલા 2 થી 3 ફ્લેટમાં કરેલું છે, જે એને સ્વીકારેલું છે કે અમે આની પહેલા 2 થી 3 ફ્લેટમાં અમે આ વસ્તુ કરેલી છે કે અમે આવી રીતના ફ્લેટ લઈએ છીએ, અમે એક રહેવા આવીએ છીએ એટલે બીજાને બધાને અમે આમાં લાવશું। આ રીતની આખી એની ચેન છે। આ ચેનમાં ઘણા બધા લોકો સંકળાયેલા છે અને આ રીતનો અમને એ લોકો હેરાન કરે છે। અમને શાંતિથી રહેવા દેવા માંગતા નથી, બરાબર, દરેક રીતે અમને હેરાન પરેશાન કરે છે।